નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું જીત ગઢવી। સમાચારની શરૂઆત કરીએ તો હવામાન વિભાગે આજે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે, જેમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની શક્યતા વધુ છે। બીજી તરફ અમદાવાદમાં 41.3 ડિગ્રી તાપમાન નોંધાતા ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે। આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય રહેવાની સંભાવના છે। आने वाले 7 दिनों के लिए जो हम गुजरात स्टेट के लिए बात करेंगे फोरकास्ट की, तो गुजरात स्टेट में आने वाले 7 दिनों के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है, जिसमें गुजरात रीजन में और सौराष्ट्र और कच्छ में डे 1 और डे 2 में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन है। उसके बाद डे 3, डे 4 और डे 5 ड्राई वेदर प्रिवेल करेगा। फिर उसके बाद डे 6 और डे 7 में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है सौराष्ट्र और कच्छ के लिए। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 7 दिनों के लिए मैक्सिमम टेम्परेचर नोलार चेंज में रहेगा। और पिछले 24 घंटे में मैक्सिमम टेम्परेचर रियलाइज़ की बात करेंगे तो अहमदाबाद में जो मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है वो 41.3 डिग्री सेल्सियस। और ओवरऑल हम पूरे गुजरात स्टेट की बात करेंगे जहाँ पर सबसे ज़्यादा मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है वो है अहमदाबाद 41.3 डिग्री सेल्सियस। સુરતના નરગીસનગર ડિમોલેશન મામલે વિવાદ વકર્યો છે। એસએમસીએ કાર્યવાહી ન કર્યાનો દાવો પણ કર્યો છે, જ્યારે ઓડિયો ક્લિપથી મશીન ભાડે લાવવામાં આવ્યા હોવાના ખુલાસા થયા છે। વધુ વિગતો સાથે જોઈએ ખાસ અહેવાલ। સુરત મહાનગરપાલિકા દ્વારા નરગીસનગર વિસ્તારમાં થયેલા ડિમોલેશનને લઈને વિવાદ વધુ ગાઢ બન્યો છે। ગરીબોના મકાનો તોડવાની કાર્યવાહી કાયદેસર હતી કે નહીં તે અંગે હજુ સુધી સ્પષ્ટતા થઈ નથી। શરૂઆતમાં પાલિકા તંત્ર અને રાજકીય આગેવાનો દ્વારા ડિમોલેશન માટે એસએમસીનું કોઈ મશીન સ્થળ પર ન ગયાનો દાવો કરવામાં આવ્યો હતો। તેજુભાઈ એસએમસી થ્રુ છે ભાઈ? हाँ एसएमसी लेबर कॉन्ट्रैक्टर છે। અચ્છા, લેબર કોન્ટ્રાક્ટર છે। શું ફોન આવ્યો હતો ભાઈ? મારે પર ફોન આવ્યો કે ભાઈ કે ત્યાં મશીન અમે ભાડેથી મશીન આપીએ છીએ, તો બોલે મશીન તમારો ખાલી છે? ક્યાં ખાલી છે? બોલે મારે કયો બ્રિજ છે ને હા, જિલ્લાની બ્રિજ? આપણે હા જિલ્લાની બ્રિજ પાસે જોયું છે, તો કયું કામ ને કોનું કામ છે? તો બોલે તો અમને પણ ખબર નહીં। બોલે જિલ્લાની બ્રિજ પાસે બોલે તમે મૂકી દો, બોલે એક દિવસનું કામ છે। હા, તો મેં કીધું સારું મોકલી દઉં છું। જોકે મંતવ્ય ન્યૂઝના ખુલાસા બાદ ઓડિયો ક્લિપ અને મશીન માલિક સાથેની વાતચીતમાં મશીન ભાડે મંગાવવામાં આવ્યું હોવાની માહિતી સામે આવી છે। ત્યારે બીજી તરફ આ મામલે સવાલ પૂછતા મનપા કમિશનર એમ નાગરાજન મીડિયાથી दूर ભાગતા જોવા મળ્યા હતા ને સવાલ કરતા મૌન સીધી લીધું હતું। નરસિંહનગરમાં જે ડિમોલેશન છે એમાં નરસિંહનગરમાં જે ડિમોલેશન થયું છે જિનાલી બ્રિજ પાસે, એમાં શું જ્યારે મહાનગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે ડિમોલેશનની કાર્યવાહી એસએમસી દ્વારા કરવામાં આવી ન હતી। લાઈન દોરવાની કામગીરી દરમિયાન થયેલી તોડફોડને લઈને અનેક સવાલો ઊભા થયા છે। ઘટનામાં પોલીસની બેદરકારીના આક્ષેપો પણ સામે આવ્યા છે, જ્યારે ધારાસભ્યએ દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે। કતારગા વિસ્તારમાં આવતા જે નરસિંહનગર છે તે ડિમોલેશન કરવાના મામલે છે જે સ્થાનિક એમએલએ છે, ધારાસભ્ય છે, સવાલો થયા છે, એમની જોડે વાત કરશું। સર, એ જે ડિમોલેશન કરવામાં તો તમે જે સંઘમાં જે સવાલ ઉઠાવ્યું છે, શું જવાબ મળ્યો તમને? મને જે માહિતી આપી છે એ રેકોર્ડ આપવામાં આવેલી છે। મહાનગરપાલિકાના તંત્ર દ્વારા કોઈ ખાલી કરવામાં નથી આવ્યું। હવે માનો જો કરાવવામાં આવ્યું હોય તો એનો જવાબ એ જ આપી શકે। જો આ વાત સાચી હોય તો બહુ ગંભીર બાબત કહેવાય અને ઘાતક કહેવાય। જે કોઈના પણ ઈશારે જો આ કામ તંત્ર કરતું હોય તો એની સામે પણ કાર્યવાહી થવી જોઈએ। સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં થયેલી આ કાર્યવાહી કોણે કરી તે હજી પણ રહસ્ય છે। સેન્ટ્રલ ઝોનના અધિકારી જયાંગ રામજીવાલાએ ડિમોલેશન ન કર્યાનો દાવો કર્યો છે। ભાઈ આ રીતે નહીં થશે, તમે લોકો બંધ કરો। ડિમોલિશન આપણે નથી કર્યું, ડિમોલિશન આપણે નથી કર્યું। તમે બંધ કરો પહેલા બંધ કરો। જ્યારે આ સમગ્ર ઘટનાને લઈને તંત્રની ભૂમિકા, જવાબદારી અને કાર્યવાહી અંગે અનેક સવાલો ઊભા થતા હવે નિષ્પક્ષ તપાસ થાય તેવી માંગ તેજ બની છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। અમદાવાદના મોટેરા શિવનગર વિસ્તારમાં ચાલી રહેલી ડિમોલેશન કાર્યવાહી દરમિયાન ફરી એકવાર તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી। સ્થાનિકોના આક્ષેપ મુજબ માપણી કરતા વધુ વિસ્તારમાં બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું અને ઘરમાં સામાન હોવા છતાં ઘર તોડી પાડવામાં આવ્યું હતું। ઘર્ષણ વચ્ચે એક મહિલાએ ફિનાઇલ પી લીધું હતું, જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। સમગ્ર ઘટનાને લઈને વિસ્તારમાં ભારે ચકચાર પણ મચી હતી।
तो लायो सरकार जीवा नहीं देती ऐसा कहीं नहीं बोलो मैडम रहा दो ભ્રષ્ટાચારી એટલું ઘોર બેદરકાર છે કે અમારી જગ્યાને બસ લઈ લઈને બિલ્ડર નાપી છે હંમેશા હવે આટલું તોડ્યું ને 15 દિવસમાં પાછી નોટિસ આપશે કે હવે તમારું પૂરું તોડી નાખીએ આ કેવું છે કે હેરાન કરવા માટેની નીતિ છે અહીંયા પર દબાણ હોત તો આ બધી પ્રક્રિયા ના હોત બરાબર છે આટલું ના પાડી નાખે દબાણની અંદર આ તો હેરાન કરવાનો ધંધા છે ખાલી આવ્યો હતો પરંતુ આમાં કેવું છે અમે પહેલેથી લઈને છેલ્લે સુધી આ બધા જે લોકો કાળા કામ કરી રહ્યા છે આ લોકો ખાલી ને ખાલી આ ભ્રષ્ટાચાર જ છે પૂરેપૂરો એમાં અમે લોકો પહેલેથી લડત આપી છે એટલે અમારા લડતના કારણે અમારું કિન્નાખોરીથી ઘર પાડવામાં આવ્યું છે કારણ કે વિચાર કરો જે માપ કર્યું હતું એ માપની ઉપર મકાન તૂટે કઈ રીતે આ હાથે કરીને અવાજ દબાવવાનો મારા ઘરમાં પૂરેપૂરો સામાન ભરેલો પડ્યો 30 મિનિટમાં સામાન શું ખાલી કરી શકીએ માણસ મારા ઘરમાં પૂરેપૂરો સામાન પડ્યો છે હવે મારું ઘર તોડી નાખ્યું છે એક બધાનું ઘર તોડ્યું છે હવે શું થશે કોને ખબર કંઈ જ ખબર નથી એટલે લોકો અત્યારે બેઘર થઈ ચૂક્યા છે જે વડોદરા શહેરના માંજલપુર મામલતદાર કચેરીમાં અરજદારોમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો સમયસર સ્ટાફ ન પહોંચતા અનેક અરજદારો લાંબા સમય સુધી અટવાઈ ગયા અને કચેરીમાં હોબાળો થયો હતો ગરમીના કારણે જનસેવા કેન્દ્રમાં એક યુવતી બેભાન થઈ ઢળી પડતા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવી હતી બીજી તરફ સરકારી સર્વર ઠપ થઈ જતા કામગીરી સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી જેના કારણે અરજદારોને ભારે હાલાકી પણ ભોગવવી પડી હતી છેલ્લા 3 દિવસથી સતત ધક્કા ખાઈ રહેલા અરજદારોમાં કચેરીની વ્યવસ્થા સામે ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં હાંડોદ રોડ પર આવેલી ઉચ્ચ નદીનો બ્રિજ જોખમમાં મુકાયો છે સંખેડાથી હાંડોદ તરફ જતો આ બ્રિજના નીચલા ભાગમાં આવેલા પિલરો મોટા પ્રમાણમાં ધોવાઈ જતા તેની મજબૂતાઈ અંગે ચિંતા ઊભી થઈ છે સ્થાનિક લોકો દ્વારા બ્રિજનું તાત્કાલિક નિરીક્ષણ અને સમારકામ કરવાની માંગ ઉઠાવવામાં આવી રહી છે આધુનિક જીવનશૈલીમાં વધતી શારીરિક અને માનસિક સમસ્યાઓ વચ્ચે યોગ પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે અને યોગ માત્ર એક દિવસ પૂરતો નહીં પરંતુ જીવનનો ભાગ બને તે માટે વડોદરા મહાનગરપાલિકા શહેરના તમામ 19 વોર્ડમાં આધુનિક યોગ કેન્દ્રો ઊભા કરવાની યોજના પર કામ કરી રહી છે ગોત્રી ખાતે વોર્ડ નંબર 10માં પ્રથમ યોગ કેન્દ્ર સાથે લાઇબ્રેરીનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે ખેડા જિલ્લામાં મહેજ ગામનો જમીન વિવાદ ફરી ગરમાયો છે બ્લોક નંબર 526 સંબંધિત દસ્તાવેજ નોંધણી પ્રક્રિયામાં ગેરરીતિ થયાના આક્ષેપો સામે આવ્યા છે ફરિયાદોનો દાવો છે કે જમીન મામલો કોર્ટમાં વિચારાધીન હોવા છતાં સોદાની નોંધણી કરવામાં આવી હતી સાથે જ ખોટા ફોટોગ્રાફ અને જીપીએસ વિગતો રજૂ કરી કાર્યવાહી કરાયાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે સમગ્ર મામલે સબ રજિસ્ટ્રારની ભૂમિકા સામે ગંભીર સવાલો ઊભા થયા છે અને ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરવામાં આવી છે ન્યાય નહીં મળે
તો CMમાં રજૂઆત કરવાની ચેતવણી પણ ઉચ્ચારવામાં આવી છે. સબ રજિસ્ટર દ્વારા રજિસ્ટર દસ્તાવેજ કરવામાં આવ્યું અને દસ્તાવેજની અંદર સર્વે નંબર 526નો દસ્તાવેજ કરવામાં આવ્યો અને ત્રીજી જગ્યાનું લોકેશન અને જગ્યાના ફોટા એડ કરવામાં આવ્યા. શું આ કોઈ પણ વ્યક્તિ અસામાજિક તત્વ કોઈક બીજું દસ્તાવેજ કરશે અને મુખ્યમંત્રીના નિવાસસ્થાનના ફોટા મૂકશે તો શું આ સબ રજિસ્ટર એ દસ્તાવેજ માન્ય ગણશે? અને મામલતદાર દ્વારા જે ફેરફારની એન્ટ્રીઓ મંજૂર કરવામાં આવી એ સંપૂર્ણ દેખાડવામાં આવે છે. દેખાઈ રહ્યું છે કે કોર્ટ મેટરો ચાલતી હોય અને તેમને આર્થિક લાભ એટલો મોટો મળેલો હોય તેમણે ફાંસ એ એન્ટ્રીઓ પ્રમાણિત કરેલી. બનાસકાંઠાના ડીસા તાલુકાના જૂના ડીસા ગામમાં ગ્રામ પંચાયત સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સાથે એક યુવાન સમર્થકો સાથે ગ્રામ પંચાયત કચેરી આગળ ભૂખ હડતાળ પર બેઠો હતો. ગટર, રોડ રસ્તા સહિતના વિકાસ કામોમાં ગેરરીતિ થઈ હોવા તેમજ ગ્રાન્ટ કાગળ પર ખર્ચાયા હોવા છતાં સ્થળ પર કામ ન થયાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આંદોલનકારીઓએ છેલ્લા 15 વર્ષ દરમિયાન થયેલા તમામ વિકાસ કામોનો હિસાબ જાહેર કરવાની તેમજ સમગ્ર મામલે તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો ભૂખ હડતાલ અને આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ભરૂચ શહેરમાં નર્મદા ચોકડીથી મનબુર ચોકડી સુધીના બિસ્માર માર્ગો, ટ્રાફિક સમસ્યા અને વરસાદી પાણી ભરાવાના પ્રશ્નોને લઈને શહેર કોંગ્રેસ દ્વારા જંબુસર બાયપાસ ચોકડી ખાતે ધરણા અને ચક્કાજામ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે સર્વિસ રોડ અને રેલવે ફાટક વિસ્તારની સ્થિતિ અત્યંત ખરાબ બની ગઈ છે અને વારંવાર રજૂઆતો છતાં સંબંધિત તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. મોટી સંખ્યામાં કાર્યકરો રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવતા પોલીસે હસ્તક્ષેપ કરી તેમની અટકાયત કરી હતી. આજ રોજ ભરૂચ શહેર કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન જંબુસર ચોકડી બ્રિજ નીચે આપવામાં આવેલું છે. એનો મકસદ એક જ છે કે વર્ષોથી આ વિસ્તારને અન્યાય થઈ રહેલો છે, આ વિસ્તારની પ્રજાને અન્યાય થઈ રહેલો છે. સાથે સાથે જીએસઆરટીસી દહેજ અને જીએસઆરટીસી વિલાયતનો મુખ્ય માર્ગ છે ને ટ્રાફિક સમસ્યાથી લઈ રસ્તાની ઘણી પરેશાની છે. વારંવાર જીએસઆરટીસીને આ બાબતે રજૂઆત કરવામાં આવતી નથી. આવનાર સમયમાં જે રીતે શ્રવણ ચોકડી ડેવલપ થાય છે તેવી રીતે મનુબર ચોકડીથી દહેગામ સુધીનો રોડ ડેવલપ કરવામાં આવે મુખ્ય આજના ધરણાની માંગ છે. જો આવનાર સમયમાં આનામાં ધ્યાન દઈને આપવામાં નહીં આવે તો ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ, શહેર સમિતિ અને આ વિસ્તારની પ્રજા ગાંધીનગર કૂચ કરીને જીએસઆરટીસી પર ધરણાની ઓફિસ સામે ગાંધીનગર પર ધરણાનો પ્રોગ્રામ આપશે. જીએસઆરટીસી ચૂંટાયેલા ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિઓના ઇશારે આજે ભરૂચ શહેરનું મુખ ગણાય જંબુસર, આમોદ અને વાગડા અને દહેજ તરફથી આવતો વાગડા તાલુકાનો વિસ્તાર, આ વિસ્તારનું મુખ જે પશ્ચિમ વિસ્તાર છે ત્યારે એને પ્રવેશ દ્વાર છે ત્યાં પ્રવેશદ્વાર ખાડામાં પડીને સિટીમાં ઘૂસો એવી ભારતીય જનતા પાર્ટીની અનાવરતને કારણે અને જીએસઆરટીસીની મિલીભગતને કારણે આજે એટલા કાળાને દયનીય બ્રિજની આસપાસની હાલત હતી. અમે બ્લોક મંજૂર કરવાનું કીધું, બ્લોક નાખવાનું કીધું કે અહીંયા પાણી ના ભરાય, છતાં પણ આ રોડ બનાવવા ના આવ્યો. જ્યારે શહેર કોંગ્રેસ, જિલ્લા કોંગ્રેસ સમિતિએ નક્કી કર્યું, આગેવાનોએ ધરણા પ્રદર્શનને કરીને ચક્કાજામ કર્યું, ત્યારે આ ગુજરાતની પોલીસ નરેન્દ્ર મોદીની અમારી સામે કડકી દેવામાં આવી. અમદાવાદના સરખેજ વિસ્તારમાં ફતેવાડી આરસી રોડ પર એક મહિલા તેના જ ઘરમાંથી શંકાસ્પદ હાલતમાં તેનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી. પરિવારજનોએ મહિલાના પૂર્વ પતિ પર ગંભીર આક્ષેપો લગાવી હત્યાની આશંકા વ્યક્ત કરી છે. ઘટનાની જાણ થતાં સરખેજ પોલીસ, એલસીબી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. બોડેલી નગરપાલિકામાં વોર્ડ નંબર 1માં આવેલ નર્મદા વસાહતમાં શોર્ટ સર્કિટ થતા અચાનક આગ લાગી હતી. લાગેલી આગમાં મકાનની ઘરવખરી સાથેનો સામાન ભસ્મીભૂત થઈ જવા પામેલ છે. નસીબ જોગે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. વસાહત એની અંદર ઓચિંતાની આગ લાગતા આજુબાજુના રહીશો દ્વારા અમને ફોનથી જણાવવામાં આવ્યું, તેથી અમે નગરપાલિકાની અંદર જાણ કરી વિકેશભાઈ પરમાર સાહેબને. તેમણે તાત્કાલિક ધોરણે અમને બંબાની વ્યવસ્થા કરી આપી અને અહીંયા આવીને અમે આગને કાબૂમાં કરી બધા ભેગા થઈને એમના સાહેબોના સ્ટાફ થકી અને અહીંયા જાનહાનિ તો નહીં થઈ પણ અહીં ગાડીનો જે એમનો ઘરનો બધો સામાન હતો એ બધો બળીને ભસ્મીભૂત થઈ ગયો છે. અમારા ઘરમાં 2-2:30 વાગે આગ હળગી ગઈ, બધું ઘર આખું હળગી ગયો, લાઇટ શોર્ટ થઈ ગયું
અને પાણીના બંબા બોલાયા અને બધું ઠંડુ કર્યું ને સરકારને કે મને અમને કશું સહાય મળે એવું વિનંતી કરું છું. આપણે શોર્ટ સર્કિટમાં આપણે હળગ્યું ઘેર. મેં તો ઉતો હતો અહીં સ્કૂલમાં, મતલબ પછી છોકરો એક જગાડવા આવ્યો, તારે મેં જાગ્યો, તારે મને ખબર પડી ને અહીં મીટર મતલબ બહાર પડ્યું હતું. પછી મેં દેખ્યું એટલે રાકેશભાઈને ફોન કર્યો. પછી રાકેશભાઈ આવ્યા. એ પછી રાકેશભાઈએ ફોન કર્યો બંબાવાળાને. એ પછી રાકેશભાઈ આવ્યા, પછી બંબો આવ્યો. થોડી મતલબ કલાકમાં આવ્યો બંબો. પછી અમે ઓલાઈ ગયા અંદર. વડોદરા ખાતે અપહરણ તેમજ લૂંટના કેસમાં ભાગેડુ આરોપીનું મોત નીપજ્યું છે. આરોપી આકાશ થાપાનું હાર્ટ એટેકથી મોત થયું છે. સન ફાર્મા રોડ કેસમાં ફરાર આરોપી મિત્રના ઘરે બીમાર પડ્યો હતો. યુવક અપહરણ અને મારામારી કેસમાં ફરાર હતો. ગોત્રી હોસ્પિટલમાં સારવાર દરમિયાન આકાશ થાપાનું મોત થયું હતું. ગાંધીનગર ખાતે રાંધેજા મર્ડર કેસમાં 3 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. મગનજી ઠાકોર હત્યા કેસમાં પેતાપુર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. મૃતકની પત્ની સાથેના સંબંધોની શંકા સેવાતા તપાસ તેજ કરવામાં આવી છે. ગળું દબાવી હત્યા કરી મૃતદેહ ખેતરમાં ફેંક્યા હોવાનો ખુલાસો થયો છે. તેમજ એસપીએ કેસ અંગે વિસ્તૃત માહિતી આપી છે અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. અમદાવાદ ગ્રામ્યના સાણંદ વિસ્તારમાં એસઓજી અને આરોગ્ય વિભાગની સંયુક્ત ટીમે મોટી કાર્યવાહી કરી ડિગ્રી વગર એલોપેથિક પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટર વિજય ગલસર અને હોસ્પિટલ સંચાલક યોગેશ દવેને ઝડપી પાડ્યા છે. માણકોલ ચોકડી પાસે મખિયાવા રોડ પર આવેલી શિવમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દરોડા દરમિયાન વિજય ગલસર કોઈ માન્ય મેડિકલ ડિગ્રી વગર સારવાર આપતો હોવાનું સામે આવ્યું હતું. ઉપરાંત હોસ્પિટલમાંથી અલગ અલગ કંપનીઓની એક્સપાયર થયેલી દવાઓનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે સાણંદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ડાંગ જિલ્લાના આહવા સબ જેલમાંથી 4 જૂને ફરાર થયેલા 2 આરોપીઓમાંથી એક આરોપી ગિરીશ બાગુલને પોલીસે ઝડપી પાડ્યો છે. ગિરીશ બાગુલ અને વિજય ગુમે પેટમાં દુખવાના બહાનું બનાવી બેરેકમાંથી બહાર આવી જતા જેલ ગાર્ડ સાથે ધક્કામુક્કી કરી મુખ્ય દરવાજો ખોલી ફરાર થયા હતા. ઘટનાના પગલે આહવા પોલીસ સ્ટેશનમાંથી ગુનો નોંધાઈ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન નીલશાકિયા ગામેથી મળેલી બાતમીના આધારે પોલીસે ગિરીશ બાગુલને ઘરમાંથી ઝડપી પાડ્યો હતો. 4 તારીખે મોડી રાત્રે આહવા સબ જેલથી 2 આરોપીઓ જેલ ગાર્ડ્સને ધક્કા મારીને જતા રહ્યા. એમાં એક આરોપી ગિરીશભાઈ બાગુલ જે પોક્સોના આરોપી હતા અને બીજો આરોપી છે વિજયભાઈ ધૂમ કરીને જે 302 એટલે મર્ડરનો આરોપી છે. આ બંને આરોપીઓને શોધવા માટે આપણી ડાંગ જિલ્લા પોલીસ દ્વારા 10 ટીમો બનાવવામાં આવી હતી અને આ 10 ટીમો અલગ અલગ એરિયામાં જઈને તપાસ કરતી હતી અને અમુક ટીમો ફોરેસ્ટ કોમ્બિંગ પણ કરતી હતી. સાથે સાથે હ્યુમન અને ટેકનિકલ સોર્સથી પણ એમને શોધવા માટે પ્રયત્નો ચાલુ હતા. એમાં કાલે સાંજે એક આરોપી ગિરીશભાઈ બાગુલને પકડવા માટે સફળતા મળી ગઈ છે અને એક આરોપી વિજયભાઈ ધૂમ અત્યારે પણ એમને પકડવા માટે પ્રયત્નો ચાલુ છે. ડાંગ જિલ્લા એલસીબી પોલીસે એકના ડબલ યોજના હેઠળ લોકોને લાલચ આપી છેતરપિંડી કરનાર ટોળકીના મુખ્ય સૂત્રધાર રાકેશ કુમાર બિંદની ધરપકડ કરી છે. આહવા ખાતે યુવા કંપનીના નામે જીઆરડી સહિત 3 લોકો સાથે કુલ રૂપિયા 18.40 લાખનું રોકાણ કરાવી 13 મહિનામાં રકમ ડબલ કરવાની લોભાવણી ઓફર છે તે આપવામાં આવી હતી. પરંતુ 6 મહિના બાદ રૂપિયા 15.40 લાખ ચૂકવવાનો સમય આવતા આરોપી ફરાર થયો હતો. તપાસ દરમિયાન પોલીસે ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને બિહાર સુધી લગભગ 4700 કિલોમીટર મુસાફરી કરી આરોપીને ટ્રેસ કરી ઝડપી પાડ્યો છે. હાલ વધુ તપાસ ચાલી રહી છે. આપણા ડાંગ જિલ્લા પોલીસની એલસીબી બ્રાન્ચ દ્વારા એક વોન્ટેડ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આ વોન્ટેડ આરોપી ચિટ્સ ફંડની સ્કીમ અને સાથે જીપીઆઈડી એક્ટ હેઠળ એક નાસ્તા ફરતા આરોપી છે. એમને હોમગાર્ડ્સ અને પોલીસ સાથે કુલ 15,40,000ની છેતરપિંડી કરી છે અને એમને મેઇન ઈવા ગ્રુપના જો બનાવવાવાળા છે આ મેઇન આરોપી છે. અને આ સ્કીમમાં આ જો કંપની છે એમાં તમે જો ઇન્વેસ્ટ કરશો તો 6 માસમાં તમારી જો અમાઉન્ટ છે આ ડબલ થઈ જાય આવી રીતે લાલચ આપીને બધા સાથે એમને છેતરપિંડી કરી હતી અને એમને બિહાર ખાતેથી એલસીબી ટીમ પકડીને લાવી છે અને આ બહુ સારી કામગીરી એલસીબી ટીમ દ્વારા કરવામાં આવી છે.
અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા માંડલ ખાતે મોંઘવારી, ભ્રષ્ટાચાર અને પેપર લીકના મુદ્દે સરકાર વિરુદ્ધ ધરણા કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય લાખા ભરવાડ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, તાલુકા સંગઠન પ્રમુખ સહિતના મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે જ્ઞાન સહાયક ભરતીના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કરીને વય મર્યાદા 40 વર્ષથી વધારીને 48 વર્ષ કરી છે. ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની અછત દૂર કરવા અને વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે હેતુથી આ સુધારા અમલમાં મૂકવામાં આવ્યા છે. અગાઉ ઉમેદવારો પસંદગીના જિલ્લામાં શાળાઓ ન મળતા અથવા હાજર થયા બાદ છૂટા થઈ જતા હોવાથી શિક્ષણ પ્રક્રિયા પર અસર થતી હતી. આ સમસ્યાઓને ધ્યાનમાં રાખીને 3 જૂન 2026ના ઠરાવ દ્વારા સેવાકીય શરતોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. નવા નિયમોથી મોટી ઉંમરના ઉમેદવારોને પણ શિક્ષક તરીકે તક મળવાની શક્યતા હવે વધી છે. ગુજરાતની જે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ છે એમાં શિક્ષકો આપવાની જવાબદારી રાજ્ય સરકારની છે. 11/2/2011ના જાહેરનામાથી અમારી પાસેથી ભરતી એમણે લઈ લીધેલી છે. એટલે આચાર્ય ભરતી અને શિક્ષક ભરતી સંદર્ભે રાજ્ય સરકારની જવાબદારી છે. તો એ સંજોગોની અંદર રાજ્ય સરકાર કાયમી શિક્ષકો એટલે શિક્ષણ સહાયકો આપવાના બદલે અમને જ્ઞાન સહાયક આપે છે. પહેલાં પ્રવાસીના નામથી આપતા હતા. આજે આ જ્ઞાન સહાયક છે 11 મહિનાના કરાર આધારિત શિક્ષકો છે. હવે પરિસ્થિતિ એ છે કે એમની જે મહેનતાણું ચૂકવવામાં આવે છે એટલું ઓછું છે કે એ લોકો જિલ્લામાં નાનકડા ગામની શાળામાં ઓર્ડર તો લઈ લે છે પણ હાજર નથી થતા, અને હાજર થાય છે તો બીજા દિવસથી આવવાનું બંધ કરી દે. મૂળ હરિયાણાના અને વર્ષ 1993 બેચનો આઈપીએસ અધિકારી જીએસ મલિકને રાજ્યના નવા ડીજીપી તરીકે નિમણૂક કરવામાં આવી છે. વધુ વિગતો સાથે જોઈએ ખાસ અહેવાલ. ગુજરાતના નવા ડીજીપી બન્યા જીએસ મલિક. ગૃહ વિભાગે જાહેર કર્યો મહત્વનો આદેશ. KLN રાવ CID ક્રાઇમમાં યથાવત. 1993 બેન્ચના આઈપીએસ છે જીએસ મલિક. ઓક્ટોબર 2028 સુધી રહેશે કાર્યરત. ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા આજે પોલીસ બેડામાં એક અત્યંત મહત્વપૂર્ણ અને સૌથી મોટો આદેશાત્મક ફેરફારની જાહેરાત કરવામાં આવી હતી. સિનિયર આઈપીએસ અધિકારી જ્ઞાનેન્દ્રસિંહ મલિક એટલે કે જીએસ મલિકને ગુજરાત રાજ્યના નવા ડાયરેક્ટર જનરલ અને ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઓક્ટોબર 2028માં જીએસ મલિક રિટાયર્ડ થશે. મૂળ હરિયાણાના અને અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિકને રાજ્યના નવા ડીજીપી બનાવાયા છે. 1 જાન્યુઆરી 2026થી ઇન્ચાર્જ ડીજીપી તરીકે ડોક્ટર KLN રાવ કાર્યરત હતા. 5 મહિના ચાર્જ બાદ કાયમી ડીજીપીની નિમણૂક કરવામાં આવી છે. ડોક્ટર KLN રાવ CID ક્રાઇમ અને જેલમાં ડીજી તરીકે યથાવત રહેશે. અમદાવાદ શહેરને પણ નવા પોલીસ કમિશનર મળશે. વર્ષ 1993ની બેચના આઈપીએસ જીએસ મલિક BSF અને CISFના ADG પણ રહી ચૂક્યા છે. આ આદેશ ગુજરાતના રાજ્યપાલના નામે અને તેમના હુકમથી જારી કરવામાં આવ્યો છે. આ નોટિફિકેશનની નકલ મુખ્યમંત્રી કચેરી, સચિવાલયના વિવિધ વિભાગો, કેન્દ્રીય જાહેર સેવા આયોગ નવી દિલ્હી, કેન્દ્રીય ગૃહ મંત્રાલય નવી દિલ્હી તેમજ ગુજરાત કેડરના તમામ આઈપીએસ અધિકારીઓ અને સંબંધિત એકાઉન્ટ ઓફિસરોને જરૂરી વહીવટી કાર્યવાહી અર્થે મોકલી આપવામાં આવ્યું છે. જીએસ મલિકની આ નિમણૂક પે મેટ્રિક્સના એપેક્સ સ્કેલ લેવલ 17 મુજબ ફિક્સ ₹2,25,000ના પગાર ધોરણ સાથે કરવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ મંતવ્ય ન્યૂઝ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ગાંધીનગર વચ્ચે નિર્માણાધીન સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના નવા કેમ્પસ સ્થળની મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. 37.7 કિલોમીટર લાંબા રિવરફ્રન્ટ પ્રોજેક્ટના 3 તબક્કાના કામો 2027ના અંત સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
મહત્વના સમાચારની વાત કરીએ તો અરવલ્લી મોડાસામાં યુવકને માર માર્યાની ઘટના છે તે સામે આવી હતી. અરવલ્લી મોડાસામાં યુવકને માર મારવાની ઘટના છે તેને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે. યુવકને માર મારવામાં આવ્યો હતો, યુવક ઇજાગ્રસ્ત પણ થયો હતો. અરવલ્લીથી વાત કરીએ, મોડાસામાં યુવકને માર મારવાનો મામલો છે તે સામે આવ્યો હતો. પ્રેમ લગ્નની અદાવત રાખીને યુવકને માર મરાયો હતો. યુવકને માર માર્યાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. દ્રશ્યોમાં પણ દેખાઈ રહ્યું છે. પ્રેમ લગ્ન બાદ યુવકને ધમકીઓ મળતી હોવાના આક્ષેપો સામે આવ્યા છે. પછી હોસ્પિટલથી ચેકઅપ દરમિયાન ચેકઅપ પછી અમે એનું એક ફોર્મ ભરવા માટે અમે રૂહાન પટેલ ક્લાસીસમાં ગયા હતા. એ પછી મારી વાઈફ સીડીઓમાં નીચે ઉતરી એટલામાં આર્ટિગામાંથી 5-6 જણા ઉતરીને મારી વાઈફને ઉઠાઈને અપહરણ કરીને લઈ ગયા. હું મારી વાઈફને બચાવવા ગયો ત્યારે એ લોકોએ મને લાફાલાફી ઝપાઝપી કરીને ટોળા સામે ધકેલી દીધો. ટોળાએ મને વધુ માર માર્યો. આ બનાવ અંગે પછી મેં 112 પીસીઆરમાં છેલ્લે ફોન કર્યો તો પીસીઆર આવી પોલીસ. મહત્વના સમાચારની આગળ વાત કરીએ તો વડોદરા ખાતેથી સમાચાર મળી આવ્યા છે, જ્યાં મોન્સૂન પૂર્વે તમામ તંત્રો છે તે સજ્જ બન્યા છે. વડોદરાથી વાત કરીએ તો મોન્સૂન પૂર્વે તમામ તંત્રો છે હાલ સજ્જ બન્યા છે. વરસાદી આપત્તિ સામે આગોતરી આયોજન છે તેને લઈને તંત્ર છે તે સજ્જ દેખાઈ રહ્યા છે. વડોદરા પોલીસનું જોઈન્ટ વર્કશોપ છે તે પણ યોજાયું હતું, જેમાં આગળની યોજનાઓ છે તેની વિશે ચર્ચા કરવામાં આવી હતી. એનડીઆરએફ ટીમે બચાવ કામગીરી છે સંપૂર્ણપણે સમજાવી હતી. એસડીઆરએફ દળે આપત્તિ તૈયારી પણ દર્શાવી છે. તંત્ર દ્વારા એક જે વર્કિંગ મેપ છે તે બનાવવામાં આવ્યો છે અને તમામ તંત્રો પોતાની બચાવ કામગીરી સમજાવી હતી. ફાયર વિભાગે સુરક્ષા આયોજન છે તે સમજાવ્યું હતું. કઈ રીતે આપત્તિમાં કામ કરવામાં આવશે તે વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાઉથ વેસ્ટ મોન્સૂન કેરળમથી પ્રવેશ કરી ચૂક્યા છે અને આવતા 10 દિવસોમાં ગુજરાતમાં પ્રવેશ કરતા હોવા અંગે આગાહી છે. તો વડોદરા શહેર પોલીસ અને અન્ય સમવસ્ત્રધારી દળો છે એમના જવાબદારી છે તે અંગે એડવાન્સ પ્રિપરેશન તરીકે આજે આ કાર્યક્રમ રાખીએ. અને વડોદરા શહેરવાસીને આપણે ખાતરી આપવા માંગીએ છીએ કે કોઈ પણ આપતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટે શહેર પોલીસ સુસજ્જિત થઈને કમિટમેન્ટ સાથે તૈનાત રહે.